મિત્રો અમે નીકળી ગયા છે. હું વાવવાનું મીનાભાઈ હું વાવવાનું આજ રોપડી છે નહીં ડુંગળીની એવું હોય તો તમારે વાવડ આવી હોય તો કોમેન્ટમાં લખી કહી દેજો. મિત્રો તમે જોઈ શકો છો અમે ખેતર પાસે ભૂકવા આવ્યા છે ને આવડા બધા બે ગયા બાવરિયા નગર આવ્યા એક બે લાગી ગયા છે તો આગળ આપણે ભેરા થાય ખેતરમાં. ચાલો મિત્રો આવી ગયા છે ઉત્તરવાળું જોઈ શકો છો ભાદરના કાંઠિયામાં આવી ગયા જેમ પણ કે તો આગળ આપણે ખેતરમાં ભેરા થાય છે. હાલો મિત્રો તમે જોઈ શકો છો અમે વાવવા મળ્યા છે ને અમારા કંટાળ ગયા હતા ફોનમાં પછી અડવા દીધો છે તાવથી ફોન અડવા નતા દીધા એ ભેરા હતા એટલે આમ વૈયા ગયા છે. સારું કર્યું ફાઇન વાળા વૈયા ગયા અને અડધા વાયા છે ને અડધા આગળ છે એવું છે. અને અમારું થોડું વાવેતર હાલતું જાય છે થોડું એટલું વાવી નાખ્યું છે તમે જોઈ શકો છો. અને કાકા 3 વીઘાનું વાવેતર છે તો અમારે લઈ જાઓ તમે ભેરા. તો હાલો મિત્રો તમે જોઈ શકો છો હું ધાબામાં ચડી ગયો આ બધા ચા પીવા બેઠા છે અને આવો કાંક નજારો છે. આપણી ભાદર ડેમ દેખાય તમને કોઈને? જો તો ટાકોરીઓથી આપણી ભાદર ડેમ છે ત્યાંથી અને માણા જોઈ શકો છો તમે એટલું વાવેતર થઈ ગયું. અને આ હું ધાબા ઉપર ઊભો. તમારે ભાદર ડેમ જેવું જોવી હોય તો આપણે લીલાખા વી આવવાનું ત્યાં ગમે ને પૂછશો તમને ભાદર ડેમનું સીંધી દે. મિત્રો બપોર થઈ ગયા છે ખાવાનું જવાનું છે અને આમાં જોઈ શકો છો બધાના વે કેવા થઈ ગયા છે. આમ જોવો આ આટલી ડુંગળી વાવી છે 3 વીઘાની વાવી છે અને વે બધાના બગડી ગયા છે અને આ ખાવા જાય છે અમે તો આગળ તમને ખાવામાં ભેરા થાય શકો છો. બધા ખાવા બેસી ગયા છે. આ મારા કાકા છે તમારે ડુંગળી વાવી તો આની યારે કોન્ટેક્ટ કરાવવાનો. અમારા કાકા એની ફાઇન નીકળી ગઈ છે ફાઇન જાતી નથી અંદર. તમે જોઈ શકો છો બધા પાણી હાટું બાંધે છે. મારા કાકા તો આજ ખાવાનું બંધ છે અને કઈ ફાઇન વધી ગઈ છે કઈ ખાય ને એને ફાઇન ઓછી કરવાની છે એટલે તમે બધા જોઈ શકો આ પાણી હાટું બધે બાંધે આગળ ખાવા બેસવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો મેં ખાઈ લીધું ડાય ઢોકરી હતી. મારા કાકા તો ભૂખા બેઠા રહ્યા કઈ ખાધું જ નહીં એટલે ફાઇન મોટો વધી ગયો છે એટલે ફાઇન નાની કરવાની જ છે હવે. અને ટેગાભાઈ માં બેઠા એની ફેમિલી ત્યાં બેઠી અમે અહીંયા બેઠા અડધી ફેમિલી આમ છે અડધી ફેમિલી આમ છે અને પક્કાભાઈ કેરા લઈને આવ્યા છે એ કેરા ખાય છે. મિત્રો તમે જોઈ શકો છો આ બધા કે ભાદર જોવી છે એટલે ભાદરમાં આવ્યા છે અમે. આ પક્કાભાઈ વાહે વાહે આવ્યા છે 4-5 જણા અમે આવ્યા. પક્કાભાઈ તમારો ડાયલ બોલો અલબારું કેવું ગેલેરી કેવું તો જોઈ શકો છો અમે હવે પક્કાભાઈ તો ડાયલો ભૂલી ગયા છે. આ ભાદર તમે જોઈ શકો છો ડેમ છે આ ડેમ છે. હું થાકી ગયો થોડીને બધા થાવું હતું મતલબ ભાદર તમે જોઈ શકો છો બહુ મોટી છે. હાલો મિત્રો આપણે જાય હવે આપણે ભાદર ડેમમાં બહુ રખડી લીધું હવે કામે જવાનું છે ચડવાનું છે 1-2 કલાકનું કામ છે તો કામ પતાવીને પછી આપણે ભેરા. હાલો મિત્રો 2-3 કલાકનું કામ છે 2-3 કલાકનું કામ પતાવીને પછી આપણે જાય ઘરે. અને આ ટેગાભાઈ જોઈ શકો છો થાકી ગયા છે અને 2 કલાકનું કામ છે તો વામવું પડે છે જુઓ. મિત્રો તમે જોઈ શકો છો સા હાટું બધા બાંધે છે સા એવો નથી મારા મીઠું મામા રાયડું પાડે છે જોઈ શકો છો. આ સા હાટું બધા બાંધે સા હજી આવ્યો નથી 3:30 વાગ્યા. તમે જોઈ શકો છો અમે નીકળી ગયા અત્યારે અમારા કાકા આંખમાં વાંધો છે એટલે કામે સૈના હતા ખાલી ભેરા બખડતા રખડતા આવ્યા હતા અને અમે નીકળી છીએ આગળ ઘરે જઈને. આ રસ્તામાં જ ભેરા થાવું ઘરે જઈને કાંઈ નહીં. ગુડ બાય. હાલો મિત્રો તમે જોઈ શકો છો અમે નૈનમાં સડ્યા હતા પણ આ મરસાદ બહુ જાજ આવી ગયા છે અમને તો જોઈને ભજીયા નાખવાનું મન થઈ ગયું. અને અમારા આશકા કાકા કે બોલો ભજીયા ખાવાનું આ ભાઈ કા કે ટેગાભાઈ હું ટેગાભાઈ ગરમા ગરમ ગાંઠિયા એવું હે. મીરાભાઈ તમારા ચોકલેટ બોય ચટણી લીંબુ ને ભજીયાની. ઓ વાંધો નહીં. આપણી ગાડી સડકમાં જે ચડી ગઈ છે ગાડી ફૂલે ફૂલ વગાડવાની છે હા પછી લીલા કાઢી વધી જાય ગોમટાથી વધી જાય. ના વાડર આવે કા હા વાડર આવે ને હા વાડર આવે મને ભૂલાઈ ગયું પછી આવે. હાલો મિત્રો તમે જોઈ શકો છો અમે ગામમાં આવી ગયા છે બધા હરખાઈને આવો દાંત કાઢી કાઢી ફીલના વળી ગયા છે. મીલાભાઈ તો બહુ હરખાઈ ગયા જો જોઈ શકો છો અમે ગામમાં આવી ગયા છે. ગામમાંથી આપણે જો નીચે ઉતરી ગયા છે બોલેરામાંથી આજ વેલા અને અહીંયા મારા કાકા ઉભા છે એની ફાઇન ઓછી નથી થતી તમે ગવર્મેન્ટમાં લખીને મોકલજો એની ફાઇન ઓછી કરી અને તમારે શું કરવાનું ફાયદો ઈલાજ